સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીના મામલામાં દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા કરવામાં આવી હતી. છેતરપિંડી કરવામાં આવે તે વિશ્વાસ કેળવી 13 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવામાં આવી હતી. આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સરથાણાના બિલ્ડર સાથે થઈ કરોડોની છેતરપિંડી. દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા કરવામાં આવી હતી આ છેતરપિંડી. વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી. 13 કરોડની જમીનના 1.50 કરોડ રૂપિયા ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. 2012થી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી. ત્યારબાદ બાકીના રૂપિયા પેટે 50 પ્લોટ આપવાની વાત કરી હતી. દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે લીધા હતા. છેતરપિંડી થતા બિલ્ડર દ્વારા હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ નોંધાવી ફરિયાદ. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા. જમીન દલાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગન નાનજી વ્યાસ, અંબાલાલ શંકર સુથારની પણ ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.